મહેનતથી લો ને એ લાંબુ ટકે. આ વસ્તુ તમે જોજો, મહેનતનું હોય ને એ ફૂલ લાંબુ ટકે, કાંઈ જ વાંધો નથી આવતો. હરામનું હોય ને એટલે બધા તમે નક્કી કરી લો કોણે બનાવ્યું ને શું છે ને શું નહીં. આખું ઓલરેડી કોમ્પ્લિકેટેડ છે અને આ એવું કંઈ સારું નથી બની ગયું કે એની ક્રેડિટ લેવાય. 2 વર્ષ સુધી જે પોતાની ઇજ્જત નથી બચાવી શક્યું એ બીજાને હું તમારે, એટલે જ તમે જોજો કોઈ પણ ન્યાય મળતા જ નથી કોઈને. અમુક લોકોએ જે આમ ઉપાડી લીધું છે ને કે અમાલા ફલાણા એ બનાવ્યું છે, એ લોકો આ જવાબ આપજો. અને પાછા 32 ડિગ્રી અને તાલી પાસે શું છે? મારી પાસે 0 ડિગ્રી છે ભાઈ, 0 ડિગ્રી. બરોબર. કોઈ આઝાદી આખી 60 દેશો છે ને, ભારત આઝાદ થયો ને એ જ વખતે થયેલા છે. કોઈ આ તો ગાડા નીચે કૂતરું જતું હોય ને આવે ને બધું અમે બહાર બોલવાના, પાછા અમને કોમેન્ટમાં લખે સંવિધાનના કારણે તમે બોલી શકો છો. ભાજપનું સ્ટેન્ડ શું? આમાં શું ભાજપનું સ્ટેન્ડ હોય? દેશ પાસેથી બસ લૂંટી જ લેવાનું, દેશને આપવાનું પણ વિચારો. પણ ભારતનું સંવિધાન ટેલેન્ટનો કિલર છે, મારી નાખે છે. તો પેટમાં શું મરોડ ઉઠે છે? વાત કોઈ સાચી કહે તો માનો ને ભાઈ. રામ રામ દોસ્તો. એક 26મી જાન્યુઆરી એક નૌકાબેન પ્રજાપતિ કરીને છે મેડમ, એમણે એક નિવેદન આપેલું, એટલે ભાષણ આપતા હતા. એમાં એવું બોલ્યા કે અનામત એ માથાનો દુખાવો બની ગયું છે. તો બાજારું મીડિયા કૂદવા માંડ્યું, વિવાદિત નિવેદન. આમાં શું વિવાદિત છે ભાઈ? માથાનો દુખાવો બની જ ગયું છે અને આ પ્રજાપતિ સમાજમાંથી આવે છે, તો માની લો ઓબીસીમાંથી, તો એ ખોટું શું કહે છે? અને બધી જ જાતિ અત્યારે હવે અનામતમાં આવી ગઈ છે, એટલે કોઈ એક વ્યક્તિએ કોઈ એક જાતિએ ઓઢવાની જરૂર જ નથી. માથાનો દુખાવો બની ગયું છે, બધાને કીધું છે. બધાને આઝાદ દેશ છે તો આઝાદીથી તમારો બોલે તો પેટમાં શું મરોડ ઉઠે છે? વાત કોઈ સાચી કહે તો માનો ને ભાઈ. અનામત એ માથાનો દુખાવો બની ગયું છે. અને પછી બધું બોલતા હતા કે ઇઝરાયલ ને એવા નાના દેશો પણ કેટલા અત્યારે શક્તિશાળી છે. અને સાચી વાત છે, નાના નાના દેશો પણ આગળ વધી ગયા, કારણ કે એનું સંવિધાન ખરા અર્થમાં સમાનતા આપે છે. અને અહીંયા તો સમાન છે એવું કહી અને બધાને ને ભાગલા પાડતા ગયા અંગ્રેજો અહીંયા કોપી પેસ્ટ કરાવતા ગયા. ખતમ. આખો દેશને આગળ નહોતો વધવા દેવો એમને, એટલે આ બધું બનાવતા ગયા. પણ જો જે વ્યક્તિમાં બુદ્ધિ છે, થોડીક પણ ભગવાને આપેલી બુદ્ધિ છે, હું તો અભણ માણસ છું, પણ મને પણ સાચું જ લાગે છે એ બોલ્યા છે, કાંઈ ખોટું નથી. જે કીધું એ સાચી વાત છે. માથાનો દુખાવો બની ગયું છે ભાઈ. ઈડબ્લ્યુએસ આવ્યું એટલે બધી જાતિ હવે અનામત અંદર આવી ગઈ છે, એટલે કોઈ એક જાતિને ઓઢવાની જરૂર જ નથી આમાં. અને આ સંવિધાન, દુનિયાભરમાં સંવિધાનો કેવા હોય ખબર છે? ટેલેન્ટને ખીલવે, તમારી અંદરની શક્તિઓને ખીલવે, તમારું ટેલેન્ટ બહાર લાવે. પણ ભારતનું સંવિધાન ટેલેન્ટનો કિલર છે, મારી નાખે છે. આવું દુનિયામાં ક્યાંય નહીં હોય ભાઈ, દુનિયામાં ક્યાંય નહીં. બધે જ અહીંનું ટેલેન્ટ બીજા અમેરિકા ગમે તે દેશમાં જાય છે તો કેટલું એની પ્રશંસા થાય છે. આખા ગૂગલનો CEO ભારતીય બની ગયો છે ભાઈ. ટેલેન્ટ વગર થાય. અને અહીંયા હોત તો શું કરત? અહીંયા હોત તો બિચારાનું કાંઈ એનું થાત જ નહીં, ક્યાંય ખતમ થઈ ગયા હોત, કોઈને ખબર ના પડી હોત. અને ત્યાં આખો ગૂગલનો CEO બની ગયા, માઇક્રોસોફ્ટના CEO બની ગયા. 36% નાસામાં કામ કરે છે ભારતના વૈજ્ઞાનિકો, 36%. આ બધું એમણે થાય છે દોસ્તો. અહીંનું ટેલેન્ટ જે છે ને એ અહીંનું સંવિધાન, નહીંતર અહીંયા એમને મારી નાખે એમને. અહીંયા કેટલાય મરતા જોયા છે, મારી સામે જ જોયા છે. 1% માટે એ વ્યક્તિ એટલો જીનિયસ હોય ને પણ બરબાદ થતા જોયા છે. અહીંયા જ ભારતમાં, આપણી આ સામે, તમારી આજુબાજુ કેટલાયને તમે બી જોયા હશે. એની ખાલી એટલી ભૂલ કે ફલાણી જાતિમાં જન્મી ગયો, ક્યાં પછી કોઈ પણ રીતે એને બીજા હાથે કમ્પ્લીટ ના કરી શક્યો. જે આરક્ષકમાંથી આવતો હતો એનાથી ઓછા ટકાવાળા હતા તો બી આગળ જતા રહ્યા. આવું થાય જ છે, બધા જોવે જ છે. જેને સાચું, હવે જેને માનવું નથી તો આપણે શું કરીએ કે દુનિયામાં, કાલે જ એક પિક્ચરમાં બહુ મસ્ત મેસેજ હતો એનો, કે જીવન છે ને નદી જેવું જીવો, ગટર જેવું નહીં. દુનિયાને આપવાનું છે, સમાજ પાસેથી જેટલું લીધું છે ને એનાથી વધુ આપવાનું છે આપણે. તો અહીંયા દેશને બસ દેશ પાસેથી બસ લૂંટી જ લેવાનું, દેશને આપવાનું પણ વિચારો. થોડોક એવો વિચાર રાખો ને તો કેટલું તમને સમજાશે. પણ બસ મારે તો આ જોઈએ, અમને આમાં આપો, અમને ફલાણામાં આપો, આમાં કોટા આપો. ક્રીમી લેયર નહીં, અમારે ક્રીમી લેયર નહીં જોતું. બોલો કેમ ભાઈ?
તમારા પણ હવે જે પછાત તમારામાં પણ હવે તમારામાં એક જ તબદો એ જ લીધા કરે છે. અમુક જ પરિવારો વારંવાર આરક્ષણ લીધા કરે છે. એક પ્રગતિ થઈ ગઈ એટલે હવે એ લોકો વધ્યા જ કરે છે આગળ, અને તમારી જ જાતિના લોકો કેટલા હજુ પાછળ છે. કોઈ જ ફાયદો નથી થયો આરક્ષણથી. બધાને ચોખ્ખું દેખાય છે, કોઈ બોલવા તૈયાર નથી. અને વિવાદિત નિવેદન, વિવાદિત શું છે આમાં? કડવું લાગી શકે છે પણ વિવાદિત શું છે આમાં? માથાનો દુખાવો છે તો છે ભાઈ. એના લીધે કેટલા ટેલેન્ટને કિલિંગ થતા જોઈએ છીએ આપણે આખી આખામે. પણ વિવાદિત નિવેદન આપ્યું. આ બાજારું મીડિયાના શબ્દો. બોલો ભાજપનું સ્ટેન્ડ શું? આમાં શું ભાજપનું સ્ટેન્ડ હોય? ભાજપ વોટ લેવા માટે કામ કરે છે તો એનું સ્ટેન્ડ શું હોવાનું? એ તો બધાને કહેવાનું કે આમાંથી અમારે કાંઈ લેવા દેવા નથી, એ બેન એમની રીતે બોલ્યા હોય. અને કોઈ બી હવે આઝાદ વ્યક્તિ છે, અહીંયા કોઈની સંવિધાનની ને એને બધાની આ આઝાદી આપેલી નથી અમારી આગળ, સમજ્યા? અમારી પેઢીઓ ખુલ્લીને આમ જ બોલતી આવી છે ને આ સંવિધાન તમારું આજે રહેશે, કાલે બદલાઈ જશે, જે પણ હશે તોય અમે આટલું જ ખુલ્લીને બોલવાના. પાછા અમને કોમેન્ટમાં લખે સંવિધાનના કારણે તમે બોલી શકો છો. એટલે ભાઈ અમને ભગવાને છે ને જીભને બધું આપ્યું છે, એનાથી અમે બોલીએ છીએ. તમારા સંવિધાનને અમને જે આપ્યું હોય ને બધું લઈ લો, તમારી પાસે રાખો, બરાબર છે? અમારી જિંદગી અમે શાંતિ જીવીએ છીએ અહીંયા, નહીં તો બીજે દુનિયાભરમાં અમે જગ્યા કરી લાગશું. સંવિધાને તમને આમ આપ્યું ચાલે ભાઈ, કાંઈ જ અમે લીધું જ નથી. મેં આજ સુધી કોઈ સરકારી એનું ફોર્મ પણ ભર્યું નથી. સરકારી નોકરી માટે બી ક્લાર્કના ફોર્મ બી નથી ભર્યા. એ રસ્તે જવું જ નથી. જે જતા હોય એને રસ્તો મુબારક, આપણે જવાનું થતું નથી એ રસ્તે છીએ ભાઈ. કેવા ગાળો લખે, પાછા ગાળો લખવા આવે. તારું તો આમ ને તેમ ને પાછા લાવ ડાલો નંબર પ્રજાતિ આવી જાય, લાવ ડાલો નંબર. બસ એક સંવિધાનનું એક સાચી વાત કરી દીધી તો અમારા આમને બનાવ્યું તને પેટમાં દુખે છે. અમને કોઈને પેટમાં નથી દુખતું ભાઈ. અંગ્રેજોએ છે ને કોપી પેસ્ટ કરાવીને નાખતા ગયા છે, બધાને સમજાય છે આઝાદી અમારા અમને આપીને ઢીકણાયા. કોઈ આઝાદી આખી 60 દેશો છે ને ભારત આઝાદ થયું ને એ જ વખતે થયેલા છે. કોઈ આ તો ગાડા નીચે કૂતરું જતું હોય ને એને બધો અમે બહાર ઉચક્યો, એમ બધું અમે આઝાદી અપાઈ, ફલાણા ગાંધી અપાઈને, ઢીકણાએ અપાઈને, નહેરુએ અપાઈને. કોઈ એ બધાની દયા ઉપર અમે છીએ જ નહીં ભાઈ. એ આઝાદી નહોતી ને પહેલાંથી અમે બધું જ અમારી રીતે જીવતા હતા ને અત્યારે તમારી કોઈ દયા ઉપર નથી જીવતા, સમજી ગયા? કેવા લોકો જ કોઈ સાચું બોલે ને એટલે સીધા જ અમાલા ફલાણા ભાઈ, અલ્યા ભાઈ તું આરટીઆઈ કરીને મને બતાવ, સાબિત કર. 32 ડિગ્રી મેં ચેક કર્યું ભાઈ, 32 ડિગ્રી. 8 ડિગ્રી છે એમાં 2 માદદ એટલે સામેથી આપેલી હોય યુનિવર્સિટી વગેરે, 6 છે ઓરિજિનલ ડિગ્રી. અને પાછા 32 ડિગ્રી અને તાલી પાસે શું છે? મારી પાસે 0 ડિગ્રી છે ભાઈ, 0 ડિગ્રી, બરોબર? તો બી આમ હું સાચું કહી શકું છું. પાછા હોશિયારના દીકરાઓ થાય. હવે અનામત પર આમ ને આમ કરશો ને તો ભાઈ મારે કેટલું નહીં બોલવું હોય ને તો એ બોલવું પડશે પછી. અનામત પર આપણો નૌકાબેન પ્રજાપતિને ફૂલ સમર્થન છે. એ જે બોલ્યા છે ને એને ફૂલ સપોર્ટ છે. માથાનો દુખાવો બની ગયું છે, હા બની ગયું છે. અને એ માફી માગતા હશે કે જે હોય, હવે પ્રેશર આપે તો માફી માગે ને જે કરતા હોય, પણ માથાનો દુખાવો બની ગયું છે. આ હું પણ બોલું છું અને કોઈ માફી આપણે માગવાની થતી નથી. અનામત માથાનો દુખાવો બની ગયું છે. અને આ સંવિધાન ટેલેન્ટ કિલર છે, બરાબર? હજુ કંઈક તમે કહેતા હોય એવા, જેમ યાદ આવશે એમ આપણે સંવિધાન વિશે હવે તો કથાઓ કરશું આપણે પણ. સંવિધાન કથા, બંધારણ કથા, બરાબર? કોઈ એકને જ આવડે એવું તો થોડું છે, ગોપુભાઈને જ આવડે એવું થોડું છે. અમને બી આવડે છે સંવિધાન કથા કરતા, અને ઓરિજિનલ. અને પાછું સંવિધાન અને કાયદા કાનૂન અલગ છે. પ્રિયમ્બલ તો કોઈ ના બદલી શકે, બરાબર? ચાલો આ જે બંધારણના જે બધા એ છે ને, અમુક લોકોએ જે આમ ઉપાડી લીધું છે ને કે અમાલા ફલાણા એ બનાવ્યું છે, એ લોકો આ જવાબ આપજો. પ્રિયમ્બલ જે હોય એ કોઈ ના બદલી શકે. તમે કહો છો તમારા ફલાણા ભાઈએ બનાવ્યું છે, તો એ પ્રિયમ્બલ ત્યારે કયું હતું અને ઇમરજન્સી વખતે કેવું બદલાઈ ગયું, કેવી રીતે બદલાઈ ગયું, એ પણ જવાબ આપો. અને
વિરોધ પક્ષ જે બી પાર્ટીઓ અત્યાર સુધી રહી છે બધાએ કીધું છે સંવિધાનની હત્યા કરી નાખી. હવે તો 2014 પછી તો દર અઠવાડિયે વિરોધ પક્ષ બોલે છે સંવિધાનની હત્યા કરી નાખી, સંવિધાનની હત્યા કરી નાખી. બરાબર? તો જેની હત્યા ઓલરેડી થઈ ગઈ છે એ વસ્તુ છે જ નહીં. અને જે સંવિધાન પોતાની ઇજ્જત નથી એની સાથે તો ઇમરજન્સી 2 વર્ષ સુધી દુષ્કર્મ થયું સંવિધાન સાથે. ઇમરજન્સી એટલે કે દુષ્કર્મ કહી શકાય આપણે સામાજિક ભાષામાં કહીએ તો. 2 વર્ષ સુધી જે પોતાની ઇજ્જત નથી બચાવી શક્યું એ બીજાને હું તમારે. એટલે જ તમે જોજો કોઈ પણ ન્યાય મળતા જ નથી, કોઈને ન્યાય નથી મળતા. કારણ કે સંવિધાનનું ખુદ હત્યાઓ થઈ ગઈ છે. સંવિધાનની ખુદ દુષ્કર્મનું શિકાર થઈ ગયું છે. કોણ પછી એ બીજાને કેવી રીતે ન્યાય આપી શકવાનું? એમાંથી બનેલી સિસ્ટમ તમને શું ન્યાય આપવાની હતી? એટલે તમે પ્રિયમ્બલ જે છે ને એ કોઈ ના બદલી શકે. અને પરફેક્ટ કમસે કમ એ એક પાનું પ્રિયમ્બલનું તો પરફેક્ટ લખ્યું જશે ને, થોડાક જ ફકરાનું છે તો એ તો પરફેક્ટ લખ્યું જ હોય ને. તો પછી એમાં સમાજવાદ અને સેક્યુલર કોણે ઘુસાડ્યું? ઇન્દિરાએ ઘુસાડ્યું. ચાલો, ઇમરજન્સીમાં ઘુસાડ્યું તો એ વેલિડ કહેવાય કે ના કહેવાય? ત્યાં તમે ઇન્દિરાને કેમ નથી કહેવા જતા તું અમારા ફલાણા સાહેબ કરતાં બહુ હોશિયાર છે, એમની પાસે 32 ડિગ્રી હતી, એમણે જે લખ્યું એમાં તું કોણ સુધારા કરવાવાળી? એવું કેમ તમે લોકો એને કહેવા નથી ગયા? આપો એનો બી જવાબ આપજો દોસ્તો. મારે કોઈ દુશ્મની નથી, પણ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો. કેટલી 200 કોમેન્ટો ઠોકી દીધી છે. કરો કોમેન્ટો, મારે તો ફાયદો જ છે, ફૂલ ફાયદો છે, ફૂલ વ્યૂ આવે છે. તમે લોકો, મને તો ખબર નથી, મેં ખાલી મારા વિચાર મૂક્યા, એમાં તો ઉડતું તીર લેવાવાળા લઈ જ લે છે. પહેલાં જમાવટવાળી લીધો અને હવે તમારો વાળો. તમે લઈ લીધો, મારે નહોતો મૂકો કોઈ વિડીયો, પણ હવે મૂકવો પડે છે, શું કરીએ? તો આ જવાબ ખાસ તમે આપજો, બરાબર છે? અને હજુ ઘણા બધા સવાલ પૂછી લો થોડાક. સેમ પિત્રોડા કરીને છે કોંગ્રેસી, એમ કહે છે કે નહેરુએ બનાવ્યું છે સંવિધાન. તો તમે બધા નક્કી કરી આવો, બરાબર છે, કોણે બનાવ્યું ને બધું. એક બાજુ સરકારે એમ કહે છે સંવિધાન સભાએ બનાવ્યું, એક કહે છે નહેરુએ, કોંગ્રેસીઓ એમ કહે છે, તમે લોકો કાંઈક અલગ કહો છો. એટલે બધા તમે નક્કી કરી લો કોણે બનાવ્યું ને શું છે ને શું નહીં. આખું ઓલરેડી કોમ્પ્લિકેટેડ છે. અને આ એવું કંઈ સારું નથી બની ગયું કે એની ક્રેડિટ લેવાય. આટલી બકવાસ વસ્તુની કોણ ક્રેડિટ લે? મૂર્ખો હોય એ જ ક્રેડિટ લે આની. અને ખુદ એ જે તમે કહો છો ને એ જ મહાન વ્યક્તિએ કીધેલું હતું કે આને હું જ સળગાવી દઈશ. આવું એ જ મહાન વ્યક્તિ શું લેવા બોલે? જો એ બનાવે તો હું જ બનાવું કોઈ વસ્તુ, તો હું શું લેવા કહું? મારાથી સારું ના બન્યું હોય તો કહી શકું. ક્યાં પછી મારી પાસે ખોટું કામ, મારી શક્તિઓનો દુરુપયોગ કર્યો, એટલા માટે બી એમ થાય. હું હોય એ તો ભગવાન જાણે, પણ એમણે કીધું હતું કે હું જ સળગાવી દઈશ. તો તમે લોકો નક્કી કરી લો, બરાબર છે દોસ્તો? અને ખાસ તો એ મહાન વ્યક્તિનો હું નિંદા કરું છું. પંજાબમાં એ મહાન વ્યક્તિની મૂર્તિને હથોડા મારવામાં આવ્યા. એની આપણે જેટલા શબ્દોમાં વખોડીએ ને એટલા ઓછા છે. આવું ના કરવું જોઈએ. એ લોકોમાં એવું છે કે એ છે ને અમુક પુસ્તકો, શાસ્ત્રોને હળગાવે છે. હળગાવવાથી ને આવું કોઈ મૂર્તિ તોડી નાખવાથી એકબીજાના લોકોને આ એ થશે. તમે પછી આનો વિરોધ કરશો, એ એની બહાદુરી બતાવશે. તમે આ રીતે શાસ્ત્રો હળગાવીને બહાદુરી બતાવશો તો તમારો પછી પેલી સાઈડથી વિરોધ થશે. એટલે બીજાને પોતાનો કાચનું પેલું કહેવાય છે ને, આપણા જ ઘર કાચના હોય તો બીજા ઉપર પથ્થર ના મરાય. એટલે થોડુંક સહન કરતાં શીખો. અમે એવી વસ્તુનું ચૂકવીએ છીએ જે અમારા બાપ દાદા પરદાદા ટીકણા દાદા એમાં નહીં, અમારા તો નહીં, અમે બી શુદ્રમાં આવીએ. પણ જે તમારી ઉપર કોઈ અત્યાચાર કર્યો છે એવું તમે લોકો કહો છો, એ તમારો અને ફલાણા એ જાતિના લોકો વચ્ચેનો પ્રોબ્લેમ છે. એમાં આખો ભારત દેશ છે ને પીસાય છે. એ આખી સજા અમે બધા ચૂકવીએ છીએ. બોલો, એ તમારા બેના પ્રોબ્લેમના કારણે આખું ભારતીય બીજા બધી જાતિઓ ચૂકવે છે આ બધી તમારી પ્રોબ્લેમ, ખાલી 2 જણાની પ્રોબ્લેમમાં. અને હજારો વર્ષ પહેલાં કોઈએ કંઈ કર્યું તો આજે કરાય અને એના દીકરાઓને સજા થાય? ક્યાંય દુનિયામાં આવું છે કે એના દાદા પરદાદા 1000 વર્ષ પહેલાં કોઈએ તમારી ઉપર કાંઈ કર્યું તો એનો ચૂકવણી અત્યારે બીજા કરે?
ક્યાંથી આવું બધું લાવો છો ભાઈઓ? આ વસ્તુ જેની પાસે કોઈ લોજિક વગરની, અમારી ઉપર આમ કર્યું હતું એટલે અમને આપો, એટલે અમને આમ આપો, આ બધું શું છે? મહેનતથી લો ને એ લાંબુ ટકે. આ વસ્તુ તમે જોજો, મહેનતનું હોય ને એ ફૂલ લાંબુ ટકે, કાંઈ જ વાંધો નથી આવતો. હરામનું હોય ને કાંઈ જોવા ને તમને 60-70 વર્ષ થઈ ગયા, હજુ બી આરક્ષણ આ આપો, પેલું આપો, એ આપી દો તો પછી કે સરકારી નોકરી આપો. બસ આ તો પછી એક માગ્યા કરશો. અને સરકારી નોકરી તો છે ને જેમાંથી કાઢવા હતા ને એ જ વસ્તુ માગો. સરકારી નોકરી એટલે શું છે? એ ગુલામી જ છે. સરકારની ગુલામી, પબ્લિકની ગુલામી. એમાંથી તો નીકળવાનું હતું. બિઝનેસ કરો, એ કહેવાય ગુલામીમાંથી નીકળ્યા. અને પૂંજીવાદી આ સૂટ બૂટ ને એવું શું લેવા પહેરતા? 70 વર્ષ પહેલાં તમારા સાહેબ શું લેવા પહેરતા? કંઈક સમજો તો ખરા. બિઝનેસ કરવા માટે. અને આજે તો મતલબ રોજગાર સરકારી નોકરીને જ ગણે છે. કેવી માનસિકતા થઈ ગઈ છે? એકદમ હરામનું લેવાની ટેવ પડવા માંડે ને એટલે ધીમે ધીમે આવી બધી માનસિકતાઓ થવા માંડે. એમાં કોઈનો વાંક નથી. એ રસ્તે હું જાઉં તો બી મારી પણ એવી માનસિકતા થઈ જાય. અને એ સરકારી નોકરી જ બધું છે. દુનિયામાં એનાથી સારું જ છે ભાઈ. તમે સરકારી નોકરી નહીં કરો તો એનાથી બી સારું કરશો, બિઝનેસ કરશો, એનાથી બી બેસ્ટ કરશો. એટલે કોઈ આ નહીં મળે તો આખી જિંદગી તમારી પૂરી થઈ ગઈ એવું કાંઈ જ નથી. દુનિયા ઘણી મોટી છે. એનાથી બી સારું થશે. અહીંયા ટેલેન્ટ કિલર થાય છે તો એ તો હું સારું ગણું છું. ભલે આ ટેલેન્ટ કિલર થવું જ જોઈએ, તો જ તમે દુનિયાભરમાં પહોંચશો ને. હિન્દુઓનો ડંકો પૂરી દુનિયામાં છે જ, હવે વાગે જ છે. તો એમણે આ ટેલેન્ટ કિલર ના હોત તો અહીંયા તો બી એટલી બધી પ્રગતિ તો ના જ થાય. ડાયરેક્ટ ગૂગલ જેવી કંપનીના CEO બની શકે. એટલે સારું જ છે. ટેલેન્ટ કિલિંગ થાય છે ને એ ખરાબ નથી, બહુ સારું છે. અહીંથી મોહ ભંગ થશે. તમે જ્યાં રહેતા હોય ત્યાંથી મોહ ભંગ થાય તો તમે ક્યાંક આગળ વધી શકો. એ દુનિયાની એ કુવાનામાંથી બહાર નીકળી શકો તો જ. એટલે બહુ સારું છે. ટેલેન્ટ કિલિંગ થાય છે ને એ બી. પણ ના થાય ને તો ભારત પછી સારું એવું આગળ વધી શકે, ચાઇનાની બરાબરી કરી શકે એવું. પણ ટેલેન્ટ કિલિંગ થાય છે એટલે સમજદાર લોકો હોય ને, કોઈ બી સારી ભાષા, ફ્રેન્ચ છે, જર્મની છે, ઇંગ્લિશ તો છે જ, પોર્ટુગીઝ છે, આવી બધી ભાષાઓ કોઈને કોઈ તમારા બાળકોને શીખવાડજો એટલે અહીંથી સેટ થાય, ત્યાં થઈએ કે સેટ વ્યવસ્થિત. બાકી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ 3 તો આવડી જ જાય છે આપણને. એક સારી એવી ક્યાંક કોઈ દેશમાં સેટ થવું હોય, અહીંયાના માફક આવે તો જવા માટે એક એક્સ્ટ્રા એવી ભાષા શીખી લેવાની, જેથી કરીને ત્યાં વ્યવસ્થિત રીતે કામ કરી શકીએ ભવિષ્યમાં. તો આવું છે દોસ્તો. અનામત એ માથાનો દુખાવો છે. ખરેખર માથાનો દુખાવો છે જ. કોઈને આમાંથી ફાયદો થતો જ નથી. જે 10%, 20% એટલામાં તમે ખુશ થતા હોય તો તમારા જ સમાજના બીજા લોકોની સામું જોશો ને તો લાગશે એનો જ તમે ફાયદો ઉઠાવ્યો છે. તમને જે ફાયદો મળે છે ને તમારા સમાજમાંથી જ આપ્યો છે. તમને કોઈ બીજાને નુકસાન પાડીને તમને નથી આપ્યો. જેને પણ મળે છે ને એમાં ભોગ તમારા સમાજનો જ લેવાય છે, બીજા કોઈનો નથી લેવાતો. તમારા પરિવારોનો, તમારા સમાજનો ને એનો જ. કારણ કે કુદરત તો પછી બીજી રીતે એની બી ચાલે જ છે ભાઈ. એક સિસ્ટમ નથી, સંવિધાન એકલી સિસ્ટમ નથી. દુનિયામાં બહુ મોટી મોટી સિસ્ટમો કામ કરે છે. ચાલો તો દોસ્તો, કંઈ તમને ભૂલ લાગી હોય તો ભૂલચૂક માફ કરજો, પણ જે સાચું છે ને એને થોડુંક સ્વીકારતા શીખો. બરાબર છે? ચાલો, રામ રામ.